તો મિત્રો આજે -80 ડિગ્રી ઠંડી પડી છે એટલે મિત્રો એક ખેતરમાં મોટો બરફનો પહાડ જામી ગયો છે. તમને લાઈવ બતાવું મિત્રો, કારણ કે ઘણી બધી ઠંડી પડી છે ને અત્યારે પણ એટલી બધી ઠંડી પડી રહી છે ને એવડો મોટો મિત્રો પહાડ જામી ગયો છે કે તમે જોતા રહી જશો. અહીંયા બાજુમાં ખેતર છે, એમાં મિત્રો પહાડ જામી ગયો છે બરફનો અને ઠંડી -80 ડિગ્રી ખાલી પડી છે મિત્રો. કારણ કે 80 ડિગ્રી એટલે કોઈ ઓછી ના કહેવાય, એ પણ માઇનસમાં. એટલે તમને ત્યાં જઈને બતાવું કે કેવડો મોટો પહાડ જામી ગયો છે બરફનો. અને અત્યારે હવે તે આજે દિવસ ઉગ્યો છે એટલે ઓગળવાનું ચાલુ થઈ ગયું છે. એટલે તમને લાઈવ બતાવી દઉં કે બરફ જામી ગયો છે અને સૂરજ દાદા હવે ઉગ્યા છે એટલે તે ઓગળવા લાગે છે પહાડ. મને તો અહીંયાથી દૂર દૂરથી દેખાય છે, પણ તમને ત્યાં નજીક જઈને બતાવું. અને પહેલાં તો આ ખેતરના બટાકા બતાવી દઉં કે કેટલું મસ્ત મજાનું વાવેતર કર્યું છે, જોઈ લો. છે ને મિત્રો, અને ધુમ્મસ તો અત્યારે પણ ઉડી રહી છે, જોઈ લો. તો મિત્રો તમને જે પહાડ જામી ગયો છે બરફનો એ તમને લાઈવ બતાવું, કારણ કે અત્યારે વિશ્વાસ નહીં આવતો હોય. પરંતુ આ શેરી છે ને અહીંયાથી એક આ બાજુ એક ખેતર છે, તમને ત્યાં જઈને લાઈવ બતાવી દઉં તો તમે પણ જોતા રહી જશો. આ જોઈ લો મિત્રો, બોટલની અંદર થોડું પાણી પડ્યું છે, તેનો પણ બરફ થઈ ગયો છે, જોઈ લો મિત્રો. ઘણી બધી ઠંડી પડી હતી રાત્રે, બરફ જામી ગયા છે અને માઇનસમાં ઠંડી પડી છે એટલે થોડું ઓછું ના કહેવાય, ખૂબ ઠંડી પડી કહેવાય. જોઈ લો, આ પણ બટાકા ખેડૂત ભાઈના સારા બટાકા છે. અને તમને હવે અત્યારે લાઈવ બતાવી દઉં કે જે ઠંડી પડી એ મિત્રો અહીંયા જ છે. લાઈવ બતાવું મિત્રો, ખાલી તમે પણ જોતા રહી જશો. અને મિત્રો આ જંગલ એક છે અને અહીંયા અલગ અલગ પ્રકારના જાનવરો પણ રહે છે આ જંગલની અંદર. મિની એમેઝોન પણ કહેતા હોય છે ગામના લોકો. તમને લાઈવ બતાવું કે ઠંડી કેટલી બધી પડી છે અને 80 ડિગ્રી. અને મિત્રો મને પણ અહીંયા અત્યારે ઠંડી લાગી રહી છે, કારણ કે જે બરફ જામી ગયો છે બાજુના ખેતરમાં જ છે મિત્રો. ઘણા બધા લોકો તે બરફને તોડવા પણ આવ્યા છે. અહીંયાથી દેખાય છે મિત્રો, આ જે ઝાડ ઊભું છે તેની પાછળ જ મિત્રો એ પહાડ આવેલો છે અને ઘણા બધા લોકોનો અવાજ આવે છે, તે પહાડ તોડી રહ્યા છે. તો તમને ત્યાં જઈને બતાવી દઉં લાઈવ. તો થોડી વાર થશે, પરંતુ આપણે ત્યાં જઈએ લાઈવ બતાવું કે કેટલો ખતરનાક બરફ જામ્યો છે મિત્રો. મિત્રો અહીંયા તો જવાનો કોઈ રસ્તો નથી, એટલે થોડી બીજી જગ્યાએથી તમને જઈને બતાવું કે બરફ કઈ રીતે જામ્યો છે ને કેટલો બધો ખતરનાક છે, જોઈ લો મિત્રો. અને મિત્રો પેલી જગ્યાએ તરત બ્લેક કોબરા ચાલ્યો, તરત જ બ્લેક કોબરા અહીંયા હતો, અહીંયા થઈને ગયો. તો મિત્રો આપણે થોડું ધ્યાન રાખીને જવું પડશે. અત્યારે વિડીયો એન્ડ કરીએ અને ફરી ત્યાં જઈને લાઈવ બરફનો વિડીયો બનાવું. અત્યારે એન્ડ કરી નાખું છું.